સ્વરાજની ચૂંટણી જે યોજાઈ છે એમાં અમે સંઘર્ષના રસ્તે છે અને માલપુર ઉપરાંત સમગ્ર અરવલ્લી જિલ્લા ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવાની યથાયોગ્ય મંચ પર કોશિશ કરી છે। આજે મને આનંદ થાય છે કે અમારા ઉપરાંત જિલ્લા પંચાયત સીટના પ્રભારી ડૉક્ટર મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ ખાસ કરીને 28 ઉપરાંત જિલ્લા પંચાયત સીટ જે અમે લડ્યા, મજબૂતાથી લડ્યા અને એમાં ઉપરાંત જિલ્લા પંચાયત સીટની અંદર અમારા જે ઉમેદવાર હતા બેન શ્રી પારસબેન મહેશભાઈ પટેલ કે જેઓ અમારા પ્રભારીશ્રીના ધર્મપત્ની હતા કે જેમને નોંધપાત્ર મત ગુજરાતના ઇતિહાસની અંદર અને એક અલગ પ્રકારની જેને કહેવાય કે રાજનીતિને ક્યાંક ને ક્યાંક ઉપરાણ અને ખાસ કરીને માલપુર અરવલ્લીની જનતાએ જ્યારે સહયોગ કર્યો છે 5,576 વોટ એટલે કે માત્ર ને માત્ર 124 વોટથી હાર થઈ છે। સાથે સાથે એક નવો વિકલ્પ તરીકે ખુલ્લો મળ્યો છે, લોકોએ વિકલ્પને સ્વીકાર્યો છે અને માલપુરની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર મારા ભત્રીજા લાડી અમારા લાડીભાઈ એવા દિવ્યા મયુરસિંહ ચૌહાણ કે જેમને ઉભરાણ તાલુકા પંચાયત સીટની અંદર આવતી ખાસ કરીને ઉભરાણ ગ્રામ પંચાયત અને જુનાગઢ ગ્રામ પંચાયતના ખૂબ અતિ મહત્વના અને ઈશ્વરથી પણ વિશેષ એવા તમામ મતદારોએ એમને જીતનો ક્યાંક ને ક્યાંક મુગટ મૂક્યો છે। પણ હું આપના માધ્યમથી ખાસ જણાવીશ કે આજે અમે આ પ્રકારનો કોઈ જ કાર્યક્રમ હર્ષોલ્લાસ કરવા માંગતા નથી, કોઈ ગુલાલ ઉડાડવાના નથી। અમારો ગુલાલ જે દિવસે તાલુકા પંચાયતનો 5 વર્ષ પૂર્ણ થાય એ દિવસે માલપુરની સમગ્ર જનતાને મેં આમંત્રણ આપ્યું છું કે 5 વર્ષની અંદર એક તાલુકા સદસ્ય જીતીને શું કરી શકે છે એવું અમે નેમ લીધી છે। જીતેલા ઉમેદવારને એક ટકો પણ આજે ગુલાલ ઉડાડવાના નથી, માત્ર મારી કુળદેવીના આશીર્વાદ લઈશું। પણ 5 વર્ષ પછી જ્યારે લોકોને હિસાબ આપવાનો થશે ત્યારે જયદીપસિંહ ચૌહાણ પ્રદેશનો કાર્યકર અને આમ આદમી પાર્ટીનો સંગઠન મંત્રી માલપુર ઉપરાંત તાલુકા પંચાયત સીટની અંદર વસતા તમામ નાગરિકોને પૈનો હિસાબ આપવાના છે અને એ દિવસે ઉપરાંતની જનતા અને આખા અરવલ્લીની જનતા જોશે કે એક તાલુકા સદસ્ય કેવી રીતે હિસાબ આપે। ધન્યવાદ। ભારત માતા કી જય, જય જય ગરીબ।